પશ્ચિમ લોકસભાના ઉમેદવાર કિરીટ સોલંકી પણ ચૂંટણી પૂર્ણ થતા પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. હળવાશની પળોમાં કિરીટ સોલંકીએ સવારે પરિવારની સાથે નાસ્તો કર્યો અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો. છેલ્લા 1 મહિનાથી પરિવારના સભ્યો કિરીટ સોલંકીની સાથે જ પ્રચારમાં વ્યસ્ત હતા. લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને હવે ઉમેદવારો જે છે તેઓ કેવી રીતે પોતાની જે પરિવાર સાથેની જિંદગી છે તે ગુજારશે. ભાજપના ઉમેદવાર કિરીટભાઈ સોલંકી આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ ચૂંટણી પત્યાના બાદ પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરી રહ્યા છે. કિરીટભાઈ, થાક ઉતર્યો ખરો? ચૂંટણીનો 1-1.5 મહિનાથી સતત દોડધામ હતી. ઇલેક્શનની 1.5 મહિનાની દોડધામ હતી, પરંતુ અમારે સતત મહેનત કરવું એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર રહેલા છે. એટલે અવશ્ય એક પ્રકારનો ચૂંટણીનો પરિશ્રમને તો દેખાતું હોય છે, પરંતુ પાર્ટીમાં એ રીતના સંસ્કાર આપવામાં આવતા હોય છે. તમે ભારતીય પાર્ટીનું જોજો કે એક ઇલેક્શન પૂરી થાય એના બીજા જ દિવસથી હવે પછીની ઇલેક્શનની તૈયારીઓના તરત ચાલુ થઈ જતું હોય છે. તો આજે પરિવાર સાથે થોડા મોકળા મને બેઠા છીએ. બાકી બી આમ હંમેશા ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ દિલ્હી પાર્લામેન્ટ હોય તો પણ ફોનથી પૂછપરછ કરીને પરિવારની સાથે રહેવું, કે અમદાવાદમાં હોઈએ તો સમય બેલેન્સ કાઢીને પરિવારનો થોડોક સમય આપીને વ્યસ્તતા. પોલિટિકલ જાહેર જીવન એક એવું છે, સાર્વજનિક જીવન, કે તમારે બહાર પણ જવાનું હોય છે, પરંતુ હું ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરવાનો થોડો પ્રયત્ન કરતો હોઉં છું. અગાઉ વેન આઈ વોઝ પ્રોફેશનલ ડૉક્ટર ત્યારે પણ આ પ્રકારનું હતું, ત્યારે પણ મેડિકલ પ્રોફેશનના લીધે થોડો સમય ઓછો મળતો હતો, પરંતુ આઉટિંગમાં જવું, 6 મહિનામાં 1-2-3 દિવસના નાના ટૂર પર જવું, વર્ષમાં 1-2 અઠવાડિયાની 10 દિવસની ટૂર પર જવું, આ પ્રકારનું તો અમારે પહેલેથી જ ચાલતું હતું. અને પરિવાર પણ, મારું ઇલેક્શન હતું તો મારા ઇલેક્શનના 3જી લડી રહ્યો છું. મારો સમગ્ર પરિવાર, મારો ખૂબ જ મોટો પરિવાર છે. અહીંયા મારા પુત્ર છે, પુત્રવધુ છે, મારી પુત્રી છે, ગ્રાન્ડ ડોટર છે, મારા પત્ની છે, મારા સાળી છે, બધા ઘણા છે. મારા પરિવારમાં મારે 5 બહેનો છે, 1 ભાઈ છે. બહુ મોટું વહોળું પરિવાર છે. એ જ રીતે મારા ઇનલોઝમાં પણ હું સૌથી મોટો છું, અને બધા લોકો એક બધા સાથે જોડાયેલા છે. ઘણીવાર સાથે બેસીને બધા, ધારો કે દિવાળી કેવું હોય તો જમવાનું રાખીએ તો બધા સાથે જમતા હોય છે. આ ઇલેક્શનમાં મારા પરિવારના સદસ્યો મહિલાઓના ગ્રુપ બનાવે, પુરુષો ગ્રુપ બનાવે, અને સોશિયલી જ્યાં જ્યાં પોકેટ્સ હોય ત્યાં જઈને મારો પ્રચાર કરતા હતા. એટલે આ 3જી વાર પણ આ પ્રમાણનું હતું. તો પરિવારનો જે સાથ, સહકાર અને બેકિંગ એ ખૂબ જ સારું મળે છે. અને મને લાગે છે કે પોલિટિકલ વ્યસ્તતામાં પરિવારનું બેકિંગ જ્યારે એમાં ઉમેરાતું હોય છે ત્યારે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ બુલંદ થતો હોય છે. અને આજથી 1 મહિના સુધી પરિણામની રાહ જોવાની છે, પરંતુ અમારે ભારતીય જનતા પાર્ટીમાં કદાચ ક્યાંક બીજા જ્યાં પ્રચાર માટે પણ જવાનું થશે. ઈચ્છું છું કે વારાણસીમાં પણ, જ્યાં દેશના વડાપ્રધાન લડી રહ્યા છે, ત્યાં પણ જઈએ. વારાણસીમાં પણ સંપર્કો છે. વ્યસ્તતા રહેવું એ ગમે છે. સાથે પરિવાર માટે સમય ક્યાંક ને ક્યાંક શોધી કાઢવો એનો પણ પ્રયત્ન કરતા હોય છે. મને લાગે છે પરિવાર વગર તમે 100% તમે જો પોલિટિકલ રહો તો તમારામાં ક્યાંક ને ક્યાંક કંઈ ઉણપ આવતી હોય છે. એટલે પરિવાર અને બંનેની સાથે રહીને જે બેલેન્સ કરીએ છીએ એનાથી એક પ્રકારનો આત્મવિશ્વાસ વધે છે. અન્ય જે પરિવારના લોકો છે તેમની સાથે વાત કરીએ. આપ જણાવો, કેટલી મદદ પરિવાર તરફથી કિરીટભાઈને કરવામાં આવી? કારણ કે આ વખતે મોટાભાગના જે ઉમેદવારો હતા તે તમામ લોકો મેદાનમાં ઉતરી ગયા હતા પ્રચાર માટે, અલગ અલગ રીતે તેમનો જુસ્સો વધારવા માટે. આપે કેવી મહેનત કરી અને હવે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, હવે કેવો માહોલ, એક સાથે તમામ લોકો બેઠા છો? આપે જે પહેલાં વાત કરી કે આપે અલગ અલગ કઈ રીતે મદદ કરી, તો ખરેખર મારા પપ્પા એ ખૂબ જ બહુ જ નસીબદાર અને બહુ જ લકી છે. કારણ કે મારા મમ્મી, હું, મારા બેન, મારી બેનના હસબન્ડ દિવેશ કુમાર, મારા બનેવી, મારા વાઈફ, આ બાજુમાં બેઠા મારા માસી છે, તેવી જ રીતે મારા માસા, કાકા, સર્વ કુટુંબીજનો, ઇવન મારા પપ્પાના જે અંગત મિત્રો, કાર્યકર્તાઓ, દરેકનો જે યોગદાન જે રીતે એમને જોઈએ એવી રીતે એમને મળી રહે. કારણ કે સામે એમનો પણ એવો પ્રતિભાવ હોય છે, એટલે પ્રતિસાદ પણ એવો જ હોય છે. એટલે એ તો મતદાન